દર્શક મિત્રો, તમે આયા પહેલા એક વિડિયો ક્લિપ જોવો એટલે રૂવાડા તમારા ઊભા થઈ જાય છે। નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા જ વિડીયોની અંદર તમારું સ્વાગત છે। દર્શક મિત્રો, આગળ તમે એક વિડીયો ક્લિપ જોઈ છે, તેમાં ક્ષત્રિય સમાજના બહેનો છે તે ખૂબ જ રોષે ભરાઈ ગયા છે અને રોડ ઉપર ઉતરી આવ્યા છે। તે ક્ષત્રિય સમાજના લોકો છે તે અત્યારે ઘણો બધો આંદોલન પણ કરી રહ્યા છે, કારણ કે મિત્ર રૂપાલાભાઈ છે તેમને ટિકિટ પાછી નથી લીધી અને પાછી ખેંચી નથી, તેથી ક્ષત્રિય સમાજ ખૂબ રોષે ભરાઈ ગયો છે। કારણ કે મિત્ર રૂપાલાભાઈ છે તેને આંદોલન ચારેક સભા હતી ત્યારે તે એમ બોલ્યા હતા કે રોટી બેટીનો વિરોધ કર્યા હતા, જેથી ક્ષત્રિય સમાજને આંદોલન કર્યા છે અને રૂપાલાને એક પાછી ટિકિટ લેવાનું કીધું છે। કારણ કે મિત્ર રૂપાલા છે તે એક ખૂબ સારા વ્યક્તિ પણ છે અને ઘણા બધા સારા પણ કામ કર્યા છે અને તેનાથી થોડીક એવી ભૂલ થઈ ગઈ છે, તેથી ક્ષત્રિય સમાજના બહેનો છે તે તમે જોઈ શકો છો। વિડીયો ક્લિપ હમણાં તમને બતાવી, તે રોડ ઉપર ઉતરી આવ્યા છે, કારણ કે રૂપાલાનો વિરોધ અત્યારે ગુજરાતની અંદર ખૂબ જ વધી રહ્યો છે અને ચાલી રહ્યો છે। આ અત્યારે શાંત પડવાનું નામ નથી લેતો, કારણ કે હવે તે ત્યારે ક્ષત્રિય સમાજ કહે છે કે હવે આ ત્યારે શાંત પડશે જ્યારે આ રૂપાલા છે તેમની ટિકિટ પાછી લે અને તે મતદાનમાં નહીં ઊભો રહે, અને તે મતદાનની અંદર ઊભો રહેશે તો તેને મત નથી દેવામાં આવવાનો। કારણ કે ઘણા બધા લોકો એમ પણ કહી રહ્યા છે કે રૂપાલાને આપણે મત દેવાનો છે ને રૂપાલાને જીતાડવાનું છે। હવે મિત્ર આગળ શું થાય હવે આપણને તો બહુ કઈ જાણકારી નહીં। તમે કોમેન્ટ કરીને નવા સમાચાર હોય તો ખાસ રૂપાલા ભાઈ વિશે કોમેન્ટ કરો, અને આમાં કોની જીત થાય કોની હાર થાય એવું કઈ નક્કી ન હોય મિત્ર, અને આગળ જતા રૂપાલાભાઈ નું શું થાય। અને મિત્ર આ વિડીયો છે તમે આગળ આખો વિડીયો બતાવું છો। ચાલો મિત્ર આપણે વિડીયોની અંદર મોડું નહીં કરીએ અને તમે તે વિડીયો જો તે પહેલા આ વિડીયોને શેર કરી દો અને કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં। નમસ્તે, એક ફ્રી વિડીયોની અંદર પાછા મળશું, આ વિડીયોને લાઈક કરી દો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ખાસ રૂપાલાભાઈના સપોર્ટમાં અને કોણ જીતશે ને કોણ હારશે તે ખાસ જણાવજો દર્શક મિત્રો।